શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આહા, કૃષ્ણ માટે ગ્રંથ લખતા હતા, પણ શ્રી કૃષ્ણાય વયમ નમઃ પેલા શ્રી શબ્દ લગાડ્યો. આ શ્રી કોણ છે? આ સ્ત્રી છે રાધા રાણી. પેલા રાધાજીને નમન કર્યા, પછી કૃષ્ણ ભગવાનને નમન કર્યા. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કેવો અદ્ભુત! આપણે ત્યાં કહેવાય છે કે પુરુષ અને સ્ત્રી જ્યારે બેયની વાત કરવાની હોય ને, ત્યારે પેલા સ્ત્રીની વાત કરવી, પછી પુરુષની વાત કરવી. એટલે તો જ્યારે નામ લેવાનું હોય ને, સ્ત્રી અને પુરુષ બેયનું નામ લેવાનું હોય, તો આગળ સ્ત્રીનું નામ લેવું. કેમ? તો કે આપણે જેટલા ભગવાનને પૂજી છીએ, જોવો, રાધા કૃષ્ણ, સીતારામ, લક્ષ્મી નારાયણ, ગૌરી ગોપાલ, ગૌરી શંકર, બધે પેલા સ્ત્રીઓને ભગવાને જગદંબાને આગળ કર્યા છે. સમજ્યા? એવું નહીં, વ્યવહારમાં એવું દાળ ભાત રોટલી શાક પેલા એને આગળ કરવાના. એવું સંસ્કૃતમાં એવું કહેવાય છે કે સ્ત્રી અને પુરુષ બંનેનું જ્યારે નામ લેવાનું હોય, એમાં સ્ત્રીઓને પેલું નામ એનું લેવું. કારણ આદો પુરુષ ઉચ્ચાર્ય પશ્ચાત પ્રકૃતિ રેવ ચ સ્વભવેન માતૃઘાતે ચ ત વેદાંતિ ક્રમણે મુને. ત્યારે પેલા પ્રકૃતિનું નામ પેલા હોવું જોઈએ, પુરુષ પછી હોવા જોઈએ. એટલે શ્રી કૃષ્ણાય વયમ નમઃ, શ્રી શબ્દ પેલા લગાડ્યો.